હલો મિત્રો, આજે નવા ટોપિક સાથે હું આવી ગયો છું વિડીયો માટે. અને આ વિડીયો ગુજરાતના તમામ વડીલોને કામ લાગશે અને વડીલો માટે સ્પેશિયલ આ વિડીયો હું બનાવી રહ્યો છું. તો વિડીયોનું ટોપિક છે વૃદ્ધ પેન્શન યોજના. બરાબર, તો વડીલ જેટલા પણ છે એ લોકોએ ખરેખર આ વિડીયો જોવો જોઈએ. અને યુવાન વર્ગ છે તો યુવાન વર્ગોએ પણ આ વિડીયો જોવાનો અને વૃદ્ધ પેન્શન યોજનાનો વડીલોએ કઈ રીતે લાભ મળે છે એની અંદર હું આખું વિસ્તૃત માહિતી આપવાનું છે. તો વૃદ્ધ પેન્શન સહાય યોજના ગુજરાત સરકારની યોજના છે. તો આ યોજનાનો પૂરેપૂરો લાભ વડીલો લે એવી આશા અને અપેક્ષા સાથે આ વિડીયાની હું શરૂઆત કરું છું. તો બરાબર ધ્યાનપૂર્વક તમે આ વિડીયાને સાંભળજો, જોજો, નિહાળજો અને પછી અમલ કરજો. હવે આ વૃદ્ધ સહાય જે પેન્શન યોજના છે એ દર મહિને 1250 રૂપિયાનું સહાય વૃદ્ધના પોતાના ખાતામાં જમા થઈ જાય છે. બરાબર, તો એના માટે શું કરવાનું, ડોક્યુમેન્ટ શું જોઈશે, ક્યાં ભરવાનું, પછી કોને આ અરજી કરવાની છે, કઈ રીતે કરવાની છે, તમામ માહિતી હું તમને આ વિડીયોની મારફત હમણાં આપવાનું છે. બરાબર, તો ધ્યાનથી તમે સાંભળજો કે ભાઈ આ વૃદ્ધ પેન્શન સહાય યોજના ગુજરાત સરકારની છે, વડીલો માટે છે. બરાબર, તો એમાં શું શું કરવાનું છે, એમાં શું શું ડોક્યુમેન્ટ આપવાના છે, કેટલી લાયકાત છે, શું માન્યતા છે, તમામ માહિતી આપી દઉં છું. તો પહેલાં તો વડીલ સિનિયર સિટીઝનમાં આવતા હોય એટલે કે ઉંમર 60 વર્ષ હોવી જરૂરી છે. એક વ્યક્તિ મતલબ કે 60 વર્ષના થઈ જાય તો જ આ યોજનાનો લાભ એમને મળે છે. મહિલા હોય કે પુરુષ હોય કે અન્ય કોઈ પણ હોય, તમામ સમાજ જાતિના લોકો ગમે ત્યાં 18 વર્ષના હોય બધાએ આ યોજનાનો લાભ લઈ શકશે. અને ત્રીજું કે વ્યક્તિનું BPL કાર્ડ હોવું જરૂરી છે. BPL કાર્ડ હશે તે જ આનો લાભ લઈ શકશે, કારણ કે એ જે ગરીબી નીચે જીવતા હોય એવા જ વૃદ્ધો આમાં આનો લાભ લઈ શકશે. બરાબર, ત્રીજું આવક મર્યાદા આની રાખવામાં આવી છે 1,50,000ની નીચે, એટલે કે જે લોકોની આવક 1.5 લાખથી પણ નીચી હશે એવા લોકો જ આ ફોર્મ ભરી શકશે. ચોથું કે જેમનો પણ દીકરો 21 વર્ષનો હશે એમને આ સહાય ન મળે. આ એક છે કે દીકરા પરણી ગયા અને અલગ રહેતા હોય અને વૃદ્ધ પણ અલગ રહેતા હોય તો આ સહાયનો લાભ એમને મળશે. બરાબર, અને ત્રીજું કે મતલબ કે આ મૂળ ગુજરાતનો રહેવાસી માણસ હોવો જોઈએ. વડીલ મતલબ 10 વર્ષથી ગુજરાતમાં રહેતો હોવો જોઈએ એવો એનો સાબિત પુરાવો દાખલો પણ જરૂરી છે. બરાબર, હવે પેન્શન યોજનામાં 1,250 વાળો જ મંજૂર થાય છે, વધારે તો 1,250 વાળો છે એ જ મંજૂર થાય છે. બરાબર, હવે લાયકાતમાં આપણે જોઈએ તો લાયકાત મેં પહેલાં જ આગળ વિડીયોમાં કહી દીધું કે ભાઈ વડીલની એજ મતલબ કે ઉંમર 60 વર્ષ હોવી જરૂરી છે. 60 વર્ષ હશે તો જ આ યોજનાનો લાભ લઈ શકશે. અને મેં પહેલાં આગળ કીધું કે ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અને ગુજરાતમાં 10 વર્ષથી રહેતા હોવા જરૂરી છે. આવક મર્યાદા મેં કીધી કે 1.5 લાખ એટલે કે 1,20,000ની અંદર હશે તો આ ચાલશે. બરાબર, અને બીજું કે કોઈ પણ અન્ય પેન્શન કે વિધવા પેન્શન કે કોઈ અપંગ વિકલાંગનું સહાય મળતી હશે કે લેતા હશે તો આ ફોર્મ અમાન્ય ગણવામાં આવશે. કોઈપણ જાતની સહાય લેતા હશે તો આ ફોર્મ માન્ય ગણવામાં નહીં આવે. બરાબર, હવે બીજું કે તમારે આમાં જે કંઈ કાગળિયા રજૂ કરવાનું છે, ડોક્યુમેન્ટ રજૂ કરવાનું છે, એમાં પહેલાં તો તમારે ઉંમરનો પુરાવો જોશે. ઉંમર તમારી કેટલી છે, મતલબ કે તમારું જન્મનું પ્રમાણપત્ર LC, અગર તો આધાર કાર્ડમાં જન્મ હોય એ. બરાબર, આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ અને જન્મનું પ્રમાણપત્ર. ત્રીજું કે આવકનો દાખલો, તમારી વાર્ષિક આવક, વર્ષની આવક કેટલી છે એના માટે આવકનો દાખલો. તો આવકનો દાખલો તમારા તાલુકા પંચાયત કચેરીમાંથી પણ નીકળી જશે અને ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીશ્રી એમના પાસેથી પણ આવકનો દાખલો નીકળી જશે. બરાબર, તો ખાસ યાદ રાખવાનો આવકનો દાખલો. અને રહેણાંકનો દાખલો પણ તમારા ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રી સાહેબથી પાસેથી નીકળી જાય, અગર તો મામલતદાર સાહેબ પાસેથી પણ નીકળી જશે. અને ત્રીજું તમારે પુરાવામાં તો રેશન કાર્ડ
હોય એટલે ચાલે. રેશન કાર્ડ છે અગર તો લાઇટ બિલ છે, લાઇટ બિલ એ ચાલે અને રેશન કાર્ડ પણ ચાલે. ત્રીજું કે બેંક પાસબુક હોવી જરૂરી છે. જે વ્યક્તિને આ યોજનાનો લાભ લેવો હોય એની બેંકની અંદર ખાતું હોવું જોઈએ અને બેંક પાસબુક આધાર લિંક સાથે જોઈન્ટ હોવું જોઈએ. અને પછી દીકરા વિશેનું જો પણ સોગંદનામું આવે એ સોગંદનામું પણ કરવું જરૂરી છે. બરાબર. 21 વર્ષથી મોટો દીકરો હોય તો એમનો અલગ રહેતા હોય તો એમનું સોગંદનામું પણ કરવું જરૂરી છે. અથવા તો અલગ રહેશે તો પણ એમનું સોગંદનામું તો જરૂરી છે. પછી અરજી ક્યાં અને કેવી રીતે કરવી? તો મિત્રો, અરજી કઈ રીતે કરવી, ક્યાં કરવી અને કોને કરવી? તો પહેલાં તો તમારે પોતાનો મોબાઈલ વાપરતા હોય, એન્ડ્રોઈડ મોબાઈલ, તો એમાં ગૂગલ સર્ચ કરો, મતલબ ગૂગલ ખોલવાનું અને ગૂગલમાં સર્ચ કરવાનું ડિજિટલ ગુજરાત ગવર્મેન્ટ ઇન. શું કરવાનું? ગુજરાત ડિજિટલ ગવર્મેન્ટ ઇન એ ખોલવાનું. એ ખુલે એટલે સિટીઝન સર્વિસ એવું આવશે, પેજ ખુલશે એટલે સિટીઝન સર્વિસ આવશે. એમાં આવશે સોશિયલ સિક્યુરિટી. પછી આવશે નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય, એ પસંદ કરી દેવાનું. એના ઓપ્શન આવે, એ ઓપ્શન તમારે પસંદ કરી દેવાનું. અને પછી એપ્લાય ઓનલાઈન એ કરી અને ફોર્મ ભરવાનું ચાલુ કરી દેવું, મતલબ ફોર્મ ભરી દેવાનું. અને જેટલા પણ હું ડોક્યુમેન્ટ બોલ્યો છે એ ડોક્યુમેન્ટને બધાને અપલોડ કરી દેવાના. બધા અપલોડ થઈ જાય પછી એમના નંબર આવે, અરજી નંબર, તો એ અરજી નંબર તમારે સાચવી અને તમારી જોડે રાખવાનો. બરાબર. તો આ વૃદ્ધ પેન્શન યોજનાની જે પ્રક્રિયા છે, કઈ રીતે છે, કોને કરવી, બધી તમામ માહિતી હું તમને આ માર્ગદર્શન આપી રહ્યો છું. બરાબર. તો તમે બરાબર જાણજો, જોજો, બરાબર, અને બરાબર અમલવારી કરજો, જેથી કરીને આનો લાભ તમામ વડીલોને મળી શકે. હવે આ વસ્તુ એવી છે કે તમારે જો ડાયરેક્ટ ભરવું હોય તો તમે તાલુકામાં જઈ શકો, ગ્રામ પંચાયતમાં જઈ શકો. હવે ગ્રામ પંચાયતમાં તમારે ભરાવવું હોય તો ગ્રામ પંચાયતમાં ખબર હોય તો VCE ઓપરેટર આવે ગ્રામ પંચાયતની અંદર, જે કોમ્પ્યુટરનો ઓપરેટર આવે છે VCE, એમની પાસે જવાનું. તો એની ફી નજીવી હોય છે 20 રૂપિયા, આગળ તો 50 રૂપિયા એમની ફી હોય છે. એમની પાસે જઈ અને તમારે એમને કહેવાનું કે ભાઈ, વૃદ્ધ પેન્શન યોજના ગુજરાત સરકારની જે સહાય યોજના છે એમાં અમારે ફોર્મ ભરવું છે, એના એટલા અમારા ડોક્યુમેન્ટ છે, તો એ તમને ભરી આપશે અને સબમિટ કરી આપશે. બરાબર. બીજું, હવે આ અરજી તમારી કમ્પ્લીટ ઓકે થઈ જાય અને તમારે ડાયરેક્ટ રૂબરૂ દેવા જવું હોય તાલુકામાં, તો તમારે તાલુકામાં જવું હોય તો સીધા મામલતદાર કચેરીમાં જવાનું. ત્યાં સામાજિક સુરક્ષા શાખા આવે, સામાજિક સુરક્ષા શાખા, તેમાં પણ તમે રૂબરૂ જઈને પણ આ અરજી કમ્પ્લીટ કરીને આપી શકો છો. પછીથી મંજૂરીનો સમય ક્યારે આવે કે મંજૂર ક્યારે થાય, અપલોડ થઈ જાય, ઓકે થઈ જાય, તે પછી તમારે આ પેન્શન યોજના ક્યારથી ચાલુ થાય કે 45 થી 60 દિવસમાં, એટલે કે 1.5 મહિનોથી 2 મહિના જેવો સમયગાળો લાગી જાય છે. પછી સીધું એ તમારે પાસ થઈ જાય આ પેન્શન વિધવા સહાય યોજના, એટલે તમારા ખાતામાં સીધું જ DBTથી તમારા ખાતામાં જમા થઈ જાય છે. હર મહિને તમારા ખાતામાં 1250 રૂપિયાનો હપ્તો જમા થઈ જશે, જેથી કરીને વડીલોને હર મહિને પૈસા મળતા રહેશે. બરાબર. તો વિશેષમાં તો હવે એમાં કહેવું નથી મારે કાંઈ, કારણ કે વડીલનો આ વિડીયો છે અને વડીલો માટે સ્પેશિયલ અમે બનાવ્યો છે. તો કોઈ પણ વડીલ હોય, શિક્ષિત વડીલ હોય તો એમના પરિવારના પુત્ર પુત્રીઓ આ વિડીયો જોજો. વિડીયોના માધ્યમથી મેં તમને જે કંઈ પ્રક્રિયા કરી છે, પ્રોસેસ કઈ રીતે કરવું એનું કીધું છે, એ બધી કરજો. અને આ નિરાધાર યોજના જે છે પેન્શન સહાય યોજના, એનો લાભ તમામ લોકો લે, એટલું જ. વંદે માતરમ. અસ્તુ.